ભાવનગર હતા ને મારી પતિબેન રિહાણી એટલે અમે અચાનક નીકળી જાય કંસ સાઈડ ફરવાનું. મને નહોતી ખબર કે મારી બેન આવું કરશે. હવે કાલના રોકાણ એટલે આપણે ભાવનગર પીજી બેન ના ઘરે મારી બેન હવારમાં બનાવી નાખ્યું મસ્ત સાને રોટલી. સવારમાં બેન ભાઈ મસ્ત નાસ્તો કરી લીધો મારી દીધો પીજી બેન ના ઘરે તાળું. અહીંથી મારે બે ભરવાનું જવાનું થોડું કામ હતું એટલે ભાવનગર માં રખડવા રસ્તામાં યુવરાજભાઈ ભેગા થઈ જાય એને બનાવેલો તો આપણે એક મસ્ત ચિત્ર હાલના ડોક્ટર પાટી પેક કરીને અમે બે બાર પોકી જાય ભાવનગર બસ સ્ટેશને. હવે ડ્રાઈવર ને કંડક્ટર ઓળખીતા હતા ને પાઈ દીધા આપણને મફતમાં સા. બસ માં બેસી જાય જવાનું છે આપણે કસ ભુજ. ઊંઘ આવીને હવાર 5:30 પોકી જાય આપણે ભુજ. ત્યાંથી ભાડાની રક્ષા કરીને અમે પોકી જાય ભુજ રેલવે સ્ટેશને. ના ભાઈ ટ્રેન માં નથી જવાનું. આવી ગયા આપડી બસ એની સાથે નાસ્તો આવી ગયો. ગાડી થી આપણે હાલતી ને આપણે જવાનું છે ધોળાવીરા પણ આ વીરા ને દેખાય રોડ ટુ હેવન. હવે અહીંયા પેલી વાર આવ્યા એટલે બે ત્રણ ગલોટિયા ખાઈને પાછા બેસી જાય સાનામાના બસ માં પોકી જાય આપણે લોકેશન ઈવોક ટેન્ટ સિટી માં. અહીંયા તો કોકના લગ્ન હોય એની ગોળે આપણું સ્વાગત થતું હતું. હવે હું કસમાં પેલી વાર આવ્યો મસ્ત સાંડલો કરાવ્યો ને પછી અમે કરી નાખ્યું હાથ ગણું. જ્યાં તો મસ્ત ગાડી લેવા આવી જઈને પુગાડી દીધા અમને અમારા ઉતારે. હવે 2 દિવસ આપણે અહીંયા ધામા નાખવાનું છે ને બધે અલગ અલગ જગ્યાએ ફરવાઈ જવાનું છે ને. અહીંના ટેન્ટ ભાઈ બહુ મસ્ત છે. પાછું વળીને મેં જરાક જોયું તો મારા હાથમાં આવી ગઈ બોટલ ને મારી બધી બેન તો કઈ હાથમાં રહેવાની નથી. બોટલ પાણીની છે વધારે કઈ સમજતા નહીં પણ એની જગ્યા ભાઈ છે બહુ મસ્ત હો. પછી બે છોકરા મસ્ત થઈ ગયા રૂપાળા રેડી નવા જવાનું છે બપોરા કરવા. એમે બહાર નીકળો એટલે ગાડી આવી જાય સ્પેશિયલ લેવાનું ભાઈ જમવા જતા હું ખાવાનું હું રહેવા દેવું એટલું બધી વસ્તુ હતી અહીંયા. પણ મારી બેન ને 35 થઈ જશે ને એટલે સ્પેશિયલ ખવડાવ્યું ને ફૂડ સલાડ. હવે હું જરાક બપોરા કરી લઉં તમે ફોલો કરવાનું ભૂલતા નહીં બધાય.